નમસ્કાર મિત્રો, વિડીયો ઉપર વાત કરીએ તો રાજ્ય હવે ચોમાસું વિદાય ઘડીઓ ગણાઈ રહ્યો છે, ત્યારે મેઘરાજાએ ફરી રાજ્યમાં મંડાણ કર્યો. છેલ્લા 2 દિવસથી રાજ્ય વરસાદી માહોલ થવાનો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાક અને 124 કલાકમાં રાજ્ય 142 તાલુકા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે કે જેના કારણે વરસાદ વધુ વરસશે. જેમાં સૌથી વધુ તાપીમાં વ્યારામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે રાજ્ય 3 થી ભારે અતિ ભારે વરસાદ શક્યતા કરી છે. સૌરાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોનની અસર ગુજરાત જોવા મળી રહી છે. ગુજરાત પર સાયક્લોનની અસર તળે વરસાદની સિસ્ટમ સક્રિય બની ગઈ છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદ સાંભળ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના હજુ પણ વરસાદની પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી છવાયા વરસાદની ઝડપા વરસી શક્યો છે, જેને લઈને અનેક સ્થળે માર્ગો પરથી જોર પાણી ભરાઈ ગયું છે. આજ શુક્રવાર બપોરથી સાંધેકાળ દરમિયાન પડેલા વરસાદથી અનેક સ્થળે હાલાકી સર્જાયેલું છે.